Hello friends, welcome to online lecture series. I am Prakash Virja and now the start of chapter number 6 and last theory of this chapter, determination of young modulus. કે young modulus છે આપણે માપવું હોય તો કેવી રીતે માપી શકાય. કોઈ તાર માટે છે young modulus માપવાની ઘણા બધા પ્રેક્ટિકલો છે બટ તમારે F5 માં એક તાર માટે કે કોઈ કોપર વાયર છે, આયર્ન વાયર છે, સ્ટીલ વાયર છે, એનો તમારે યંગ મોડ્યુલસ કે માપવો છે તો કેવી રીતે એને માપી શકાય છે તો એના માટેનો પ્રેક્ટિકલ આવે છે. તો એ પ્રેક્ટિકલ માટેનું જે એપરેટસ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે સાધન વપરાય છે મટીરિયલ એ આપણે આ લેક્ચરમાં જોવાનું છે. તો એમાં આપ્યું છે કે વેન ધ મટીરિયલ ઇઝ અવેલેબલ ઇન ધ ફોર્મ ઓફ વાયર, કે જ્યારે તમારી પાસેનું મટીરિયલ છે એ કેવા ફોર્મમાં હશે, વાયર છે, કે નોટ અ ક્યુબ, નોટ અ બાર મતલબ કે પટ્ટી છે, કે નોટ અ સમઘન કે લંબઘન છે, કોઈ પણ મટીરિયલ નથી લેવાનું, ઓનલી ફોર આપણે વાયર લેવો છે. વી કેન ડિટર્મિનેશન ધ યંગ મોડ્યુલસ ઓફ મટીરિયલ ઓફ વાયર બાય સરળ મેથડ. એક માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે કે તમારે કોઈ પણ તારનું યંગ મોડ્યુલસ માપવું હોય તો એની કઈ મેથડ છે તો કે સરળ મેથડ છે. એનું એપરેટસ આવશે સરળ એપરેટસ આપણે જેને કહીશું. પણ યાદ રાખજો કે કોઈ પણ તાર માટે જ્યારે તાર માટે યંગ મોડ્યુલસ કીધું, યંગ મોડ્યુલસ હજારો પ્રકારના છે બટ આપણે અહીંયા માટે એક જ લેવાનું છે કે સરળ મેથડ. કેના માટે તો કે તાર માટે. તો એપરેટસ ઇઝ નોન એઝ અ ફિગર 5 માં આપેલી છે. તો જો તમને જે આ ફિગર છે એ તમને આપેલું છે સરળ એપરેટસ, જે આપણે પ્રેક્ટિકલ કરવાનો હોય છે એની ઉપરથી, કે જે તમને અહીં આપેલો છે. પહેલાં થોડીક ફિગર આમાં સમજી લ્યો કે આપણી પાસે બે હશે, તમારી પાસે બે નીચે હુક આપેલા છે. તો પેલા એક હુક વારા ફરતી આપણે સમજતા જઈએ કોઈ પણ એક પાર્ટ, કે જે તમને આ હુક આપેલો છે એ છે ફિક્સ્ડ વેટ, મતલબ કે જે તમે હુકે લટકાવો છો ફિક્સ વેટ, એમાં કંઈ ચેન્જીસ કરવાનો છે નહીં. એમાં મતલબ કે તમે 1 કિલો લીધા છે, 500 ગ્રામ લીધા છે, 1.5 કિલો લીધા છે, 2 કિલો લીધા છે, ફિક્સ ત્યાં લટકાવી દેવાના છે, એમાં કંઈ ચેન્જીસ કરવાનો છે નહીં. પછી તમે જોઈ શકો છો બીજું આપેલું છે એમથી લખીને, ત્યાં તમારે વેરિએશન માસનું કરવાનું છે કે પહેલાં માસનો વધારો કરતો જવાનો ક્રમશઃ, કે સપોઝ આપણે 15 ગ્રામ્સ નો તફાવત રાખીને આપણે ચેન્જ કરતા જઈએ છીએ તો 15 ગ્રામ, 500 ગ્રામનો ચેન્જ કરી તો 500 ગ્રામનો. પછી ડિપેન્ડ કેની ઉપર કરશે, તાર ઉપર. જો તાર એકદમ પાતળો હશે તો અહીંયા 500 કેજી કે ગ્રામ નહીં ચાલે, અહીંયા કેવો ચાલશે ગ્રામમાં, કે 50 ગ્રામ 100 ગ્રામ એવો ડિફરન્સ લેવાનો છે. રેડી. હવે તમારે નીચે એક ફિક્સ અને એક વેરિએશન માસવાળા, એ રીતે અહીંયા પણ એ જ રીતે કરવાનું. એ અને બી તમને આપેલો છે કે જે આ તાર છે ફિક્સ તાર છે, એનો આપણે યંગ મોડ્યુલસ લેવાનો છે નહીં, બટ લેવાનો કેનો છે, તાર બીનો લેવાનો છે. બંને એક જ મટીરિયલના છે, લેન્થ પણ સરખી છે, પણ આપણે એ તારમાં કેટલું યંગ મોડ્યુલસ મતલબ કે સ્ટ્રેન સ્ટેટ કેટલું આવશે તો એ આપણે તાર વેરિએશન વાળો બી છે, આપણે એનું યંગ મોડ્યુલસ માપશું. ત્યારબાદ તમને આપેલા છે બે લેવલ આપેલા છે કે સી અને ડી. રેડી. હવે એમાં આપણે સી ઉપર કાંઈ હશે નહીં, બટ ડી ઉપર તમને હજી એક જોવા મળશે, એક સ્પેરોમીટર હશે. શું છે? સ્પેરોમીટર. આ તમને જે દેખાય સ્ક્રૂ જેવું, આટલું શું છે? સ્પેરોમીટરનો ભાગ છે, કે જેનાથી તમે આટા ફેરવતા જાઓ રોટેશનલ, એ આટા પ્રમાણે છે સ્ક્રૂ ઉપર જતો જશે અને અહીં લેવલ ઉપર નીચે થતું જશે. જે તમે આ જોઈ રહ્યા છો આ ભાગ છે એ વોટર લેવલ ઇન્ડિકેટર છે, મતલબ આપણે કોઈ પણ કડિયા હોય એ લેવલ કાઢવા માટે છે ઊંચું છે કે નીચું, એમાં તમને બબલ આપેલો હશે. જે એસ છે શું છે? પાણીનો બબલ છે. એ બબલના આધારે તમે કહી શકશો કે લેવલ કઈ બાજુ છે. તો તમારે આ સ્પેરોમીટરની મદદથી લેવલ છે એ ફિક્સ કરવું પડે. અને સપોઝ તમે છે કે માસ આ ઇન્ક્રીઝ કરતા જાઓ છો, એમજી લખેલું છે તો શું આવશે કે આ તાર છે થોડો ખેંચાશે નીચે તરફ, તો આ લેવલ ક્યાં આવશે? નીચે આવશે. હવે લેવલ કેટલું નીચે આવ્યું છે માપવા માટે તમારે સ્પેરોમીટરથી આ બબલ છે વચ્ચોવચ્ચ ફિક્સ લાવવાનું છે. તો એના માટે સ્પેરોમીટરની મદદથી તમારે આટા ફેરવીને લેવલ ફિક્સ લાવવાનું. તો પછી એ કેટલું આવ્યું છે એને માપવા માટે તમને ડી છે એના ઉપર એક સ્કેલ આપેલી હશે. સ્કેલની મદદ તમે કહી શકશો કે સ્પેરોમીટર છે કેટલા mm કે કેટલા સેન્ટીમીટર છે ઉપર નીચે આપણે કર્યું છે, એના ઉપર કહી શકશો કે તાર છે કેટલો લાંબો ટૂંકો થયો છે. રેડી. તો આપણે હવે જોતા જઈએ
ટેક ટુ લોંગ વાયર A and B of the material of 4 with the young modulus is to be determined. અહીંયા તમારે A અને B ના એક જ પ્રકારના વાયરો લેવાના છે, એક જ પ્રકારની લેન્થ લેવાની છે. ફિક્સ ધેમ વિથ ધ સેમ સપોર્ટ ઓન ધ સીલિંગ. સીલિંગ એટલે જે આપેલા છે C અને D ને સીલિંગ કહેવાય છે. એ ફિક્સ ધેમ ધ સેમ સપોર્ટ ઓફ ધ સીલિંગ, કે કોઈ પણ એના સેમ સપોર્ટ એટલે કે સેમ આધાર સાથે એને બાંધવાના છે. ધ લોઅર એન્ડ ઓફ ધ વાયર આર ફિક્સ્ડ ઇન ધ ચૂક ઓફ ધ ટુ રેક્ટેંગલ ફ્રેમ ઓફ સર્લ એપરેટસ. કે એમાં તમને ચૂક આપેલી, ચૂક મીન્સ કે હુક આપેલા છે, નીચે આપેલા છે હુક, એની કોઈ ફિક્સ માસ આપણે એકમાં રાખી દેવાનું છે, એકમાં એક વેરિએશન વાળું માસ રાખવાનું છે. અપ્લાય અ permanent constant load at the end of one of the wire, keep it taut. કે કોઈ એક છેડાએ તમારે ફિક્સ માસ રાખવાનું છે, એમાં કંઈ ચેન્જ કરવાનું છે ને. આ પ્રેક્ટિકલ દરમિયાન યાદ રાખજો હંમેશા, જો કે એક વાયર નહીં, ગમે એટલા વાયર તમે લેતા હોય તો જે આ સી છે, સી આપણે હંમેશા એમાં ફિક્સ જ રાખવાનું થશે, અને સ્પેરોમીટર વાળો જે ભાગ છે એમાં હંમેશા વેરિએશન વાળું માસ આવશે. પછી સ્પિરિટ લેવલ S, આપણે વોટર લેવલ ઇન્ડિકેટર, વોટર લેવલ કહી અથવા સ્પિરિટ લેવલ પણ કહી શકાય. તો સ્પિરિટ લેવલ જે તમને S આપેલું છે, રેસ્ટ એટ ધ એન્ડ M ઓન ધ સાઇડ એન્ડ ઓન ધ ટ્રીપ ઓફ ધ માઇક્રોમીટર સ્ક્રૂ એન્ડ ઓન ધ અધર સાઇડ. કે સ્પેરોમીટર અથવા માઇક્રોમીટર જેને કહી શકાય, એ તમને આપેલું છે બીજી છેડે, એને આપેલા છે એને શું કહેવાય સ્પિરિટ લેવલમાં, એક છેડે આપેલો હશે માઇક્રોમીટર. પછી લોડ એન્ડ અનલોડ, મતલબ કે તમારે માસ વધારવાનું છે અને માસ ઘટાડવાનું છે. તો આ એક્સપેરિમેન્ટ વાયર ટુ રિમૂવ કાઇન્ડ એડજસ્ટ ધ એર બબલ ઓફ ધ સ્પિરિટ લેવલ ઇન ધ સેન્ટ્રલ પોઝિશન. તો આપણે પ્રેક્ટિકલ દરમિયાન એ ખાસ અગત્યનું છે કે જે બબલ છે એ હંમેશા મિડલમાં જ આવવું જોઈએ. સ્પિરિટ લેવલ છે એની મિડલમાં જ આપણે હોવું જોઈએ. ત્યારબાદ આપ્યું છે કે નાવ પ્લેસ અ લોડ ઓફ 0.5 kg ઓન ધ હુક ઓફ ધ એક્સપેરિમેન્ટ વાયર. જે આપણે એમ જે લખેલું છે અહીંયા તમારે જે 0.50 ગ્રામ અથવા 500 ગ્રામનો તમારે ચેન્જીસ કરતો જવાનો છે. સો ઇટ્સ લેન્થ ઇન્ક્રીઝ, એડજસ્ટ ધ માઇક્રોમીટર સ્ક્રૂ સો દેટ ધ બબલ કમ બેક ટુ ધ સેન્ટ્રલ પોઝિશન. એ તમારે માઇક્રોમીટરની મદદથી સેન્ટરમાં પાછો લાવવો પડશે. નોટ ધ રીડિંગ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ. હવે તમે અહીંયા સ્કેલ આપેલી છે એની મદદથી તમે જોઈ શકો છો. તો લોડ is how gradually increase in equal step the corresponding reading of the micrometer screw are take for setting the bubble to the central position in the each case. આવા તમારે રીડિંગ લેતા જવાના છે 4-5 ઇન્ક્રીઝ. જો પણ કન્ડિશન શું છે, સરખી માત્રામાં વધારો કરતો રીડિંગ થોડાક સારા મળે. The reading for the corresponding load are taken while unloading the wire also. જે રીતે તમે લોડિંગ વધારો કરતા જાય છો માસનો, અને જેમ તમે માઇક્રોમીટરને સેટ કરતા ગયા છો, બબલને સેટ કરતા ગયા છો, રીડિંગ લેતા ગયા છો, એ જ રીતે તમારે માસનો હવે ઘટાડો કરવાનો છે, માઇક્રોમીટરને સેટ કરવાનું છે, બબલને મિડલમાં લાવવાનું છે અને રીડિંગ લેવાના છે. તો આ અનલોડિંગ અને લોડિંગ માટેના રીડિંગો લેવાના છે. બાય ટેકિંગ ધ મીન્સ ઓફ ધ કોરસ્પોન્ડિંગ રીડિંગ ઓફ એક્સટેન્શન ઓફ વાયર ધ મીન લોડ ઇન ડિટર્મિનેશન. હવે તમારે શું લેવાનું છે કે લોડિંગ અને અનલોડિંગ માટેના જે ખાના આવે છે એના માટેનો મીન જે તફાવત મળે છે સરેરાશ, એ આપણે લેવાનો છે. સપોઝ ધ એક્સટેન્શન ઓફ વાયર ઇઝ L, ધ ઓરિજિનલ લેન્થ ઓફ વાયર L ઇઝ મેઝર વિથ ટેપ. કે તમારે પહેલાં માપી લેવાની છે કે છે આપણે તમે જે વાયર રાખેલો છે એ કેટલો રાખેલો છે લંબાઈમાં. ટુ મેઝર ધ એરિયા ઓફ ક્રોસ સેક્શન A. હવે તમારી વાયરનો પહેલાં ડી લેવો પડશે. કેના માટે તમે લઈ શકશો, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે તમે એનો ડાયામીટર તમે માપી શકો છો. Determine the diameter of wire by using a screw gauge at a many place of the wire and calculate radius of the wire R. તો ડી ઉપર તમે R લઈ લો, R ઉપર તમને એરિયા પણ એનો મળી જશે. The mean load is mg. જો ખાલી m નથી લેવાનો, m into g, ગુરુત્વ પ્રવેગ પણ સાથેનો એડ કરવાનો છે. Then longitudinal stress mg upon pi r square and longitudinal strain is equal to small l upon capital L. Hence the Young modulus of the material of given by wire in determination Young by using the formula એની માટેનું ઇક્વેશન આપેલો છે y upon mgl upon pi r scale into small l. તો આ એનું ઇક્વેશન આપેલું છે.
તો જે તમને આપણે સરળ એપરેટસની વાત કરી છે એ સરળ એપરેટસ કંઈક આવું દેખાય. રેડી? એમાં જેમ આપણે થિયરીમાં જોયું કે બે લેન્થના વાયરો લેવાના છે, તો અહીં તમે જોઈ શકો છો કોપરના વાયરો લીધેલા છે. એક આ બી વાયર કહી શકાય, આને કહેવાય એ વાયર. પછી જે તમને આપણે વાત કરી હતી કે સ્પિરિટ લેવલ છે, તો આ તમને દેખાય છે સ્પિરિટ લેવલ છે. પછી આ સી અને ડી પોઈન્ટ છે. પછી આપણે વાત કરી હતી સ્પેરોમીટરની, તો આ તમને જે ચકેડા જેવો દેખાય ગોળ એ શું છે? સ્પેરોમીટર છે. અને એની મદદથી તમારે રીડિંગ સેટ કરી શકો છો. પછી અહીંયા હું છે ફિક્સ માટેનું, આ છે વેરિએશન માસ માટેનું. ઓકે, પછી તમારે બબલનું જોવું છે તો આ રીતે તમને બબલ સ્પિરિટ લેવલમાં ઉપર બબલ જેમ આપણે અહીં જો દેખાય છે થોડું કાચું છે, આ બબલ છે. એ બબલને આપણે સેટ કરવાનો હોય સ્પિરિટ લેવલની મદદથી. આ સ્પિરિટ લેવલ છે, એ સ્પિરિટ લેવલની મદદથી તમારે બબલને સેટ કરવાનો હોય છે. તો આ રીતે છે આપણું યંગ મોડ્યુલસ. આ તમને દેખાય છે સ્પેરોમીટરનું જે ગોળ ચકડું દેખાય છે, આ શું છે? સ્પેરોમીટરનું ચકડું છે. તો આ રીતે છે સરળ એપરેટસ છે વર્કિંગ કરતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણે પોઈઝન રેશિયોનો પણ તમને સાથે સાથે બતાવી દઈએ કે પોઈઝન રેશિયો છે કે ટ્યુબ માટે લાગુ પડે છે. આપણે પ્રેક્ટિકલ કરવાનું આવે છે પણ અત્યારે પ્રેક્ટિકલ કોરોનાના સંજોગો સાથે આપણે થઈ શક્યું નથી, તો ઇન્સ્ટ્રુમેન્ટની થોડોક પરિચય કરી દઈએ. તો આ છે એક ટ્યુબ, એમાં આપણે ઉપરથી પાણી ભરવાનું હોય છે. ત્યારે એનું આપણે કેટલું પાણી ભર્યું છે એ માપી લેવાનું છે. ત્યારબાદ હવે અહીંયા તમારે લોડિંગ વધારતું જવાનું છે. મતલબ અહીંયા તમે સ્ટ્રેન છે એ અપ્લાઇડ કરો છો. રેડી? તો અપ્લાઇડ કરતું જવાનું છે. પહેલાં આપણો 0 માસ છે ત્યારે તમારે વર્નિયર કેલિપર્સની મદદથી આ ડાયામીટર માપી લેવાનો છે. પછી ટ્યુબની લેન્થ માપી લેવાની છે ઉપરની. ત્યારબાદ આ લેન્થ માપી લીધી તો હવે શું થશે? તમે જેવું અહીંયા માસ લટકાવશો, ઇન્ક્રીઝ કરતા જશો એમ લેન્થ પણ શું થશે? વધતી જશે. લેન્થ વધતી જાય તો જે આનો ક્રોસ સેક્શન એરિયા છે કેવો થતો? ઘટતો જશે. તો અહીં લેટરલ સ્ટ્રેન અને લોંગિટ્યુડલ સ્ટ્રેન છે એમાં શું થશે? ચેન્જીસ થતો જશે. તો આ રીતે પોઈઝન રેશિયો આપણે ટ્યુબ માટે કાઢી શકીએ છીએ. તો અહીંયા આપણા જે આ ઇલાસ્ટિસિટી નામનું ચેપ્ટર છે એ પૂરું થાય છે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.